સ્ટાર્ટ. તંછોઈ આ શબ્દ સાંભળીને જ એના ઇતિહાસ અને એની જે જાણકારી છે એ લેવાની ઈચ્છા થાય. તો આજની આ રીલને છેલ્લે સુધી જોજો. તમારી સમક્ષ અત્યારે તંછોઈની સાડીઓ મૂકેલી છે. 19મી સદીની શરૂઆતની આ વાત છે. 3 ચીની વણકરો ગુજરાત આવેલા અને એમને એક પારસી સમુદાયના પરિવાર સાથે મળી અને આ કલાને શીખવાડેલી. ત્યારબાદ એ જેમ જેમ ભારતની અંદર સ્પ્રેડ થતી ગઈ, ત્યારબાદ બનારસ અને ગુજરાત બંને જગ્યા ઉપર આ તંછોઈની સાડીનું જે મેકિંગ છે અલગ અલગ રીતે આપણી ભારતીય જે સુવિધાઓ અને જે પ્રમાણેના ફેબ્રિક્સ અવેલેબલ હતા તો એ પ્રમાણે એ કળા વધારે ને વધારે ખીલતી ગઈ. આજે તમારી સમક્ષ તંછોઈ જે મૂકેલી છે એને ખાસ જોજો. શાયોના અમદાવાદ, નારણપુરા અને નવાવાડજ ખાતે તમને આ તંછોઈની સુપિરિયર રેન્જ અત્યારે જોવા મળી રહી છે. સાથે સાથે હું એ પણ જણાવીશ કે તંછોઈની સાડી એટલે શાર્ટિનની અંદર બેઝ બનતી આ સાડી હોય છે અને ખાસ કરીને એની બારીક ડિઝાઇન, બારીક વણાટ તમને એની અંદર જોવા મળે છે. સાડીની જે બોર્ડરો કોન્ટ્રાસ્ટ બોર્ડર સાથે બનતી હોય છે. શાર્ટિન બેઝ ઉપરની આ વણાટ પદ્ધતિની તંછોઈની સાડી 80s 90sમાં ખાસ ઘણા બધા લેડીઝે લીધી હશે અને પહેરેલી પણ હશે અને ઘણા સમય બાદ હવે એની ફરીથી એક ટ્રેન્ડની શરૂઆત થઈ રહી છે. તો તમારી સમક્ષ આજે જે સાડીઓ મૂકેલી છે એ આ વર્ષની સૌથી સુપિરિયર જે રેન્જ બની છે એ મૂકેલી છે. હું અત્યારે એમાંની એક સાડી આપની સમક્ષ ઓપન પણ કરીશ અને ખાસ કરીને એની જે બારીક વણાટ છે એ આપ મારી સાથે જોજો. કિંમતની વાત કરીએ તો 8,650થી તંછોઈની શરૂઆત થઈ છે અને આપને 60,000 સુધીની તંછોઈની રેન્જ શાયોનાના અમદાવાદના સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. અત્યારે ખાસ હવે એને ક્લોઝઅપ જોઈશું કારણ કે એની જે નકશી છે એ બહુ જ અદ્ભુત છે અને હું જો આપના ઘરમાં આ વખતે લગ્ન હોય તો ખાસ એક પ્રાયોરિટી આપવા માટે જણાવીશ કે તંછોઈની એક સાડી તો ચોક્કસથી આપે આ વર્ષે લગ્નમાં લેવી જોઈએ અથવા તો જે બ્રાઇડ હોય એને પોતાના વોર્ડરોબ માટે પણ એક તંછોઈની સાડી ચોક્કસ લેવી જોઈએ. કિંમત, કાપડ, કલર બધી જ ડિટેલ તમને અહીંયા મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીલને શેર કરજો અને આપના ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં જે પણ આવા સાડીના શોખીન હોય એમને મોકલજો. આ ઇન્ફોર્મેટિવ વિડીયો છે અને ખાસ કરીને રીપોસ્ટનું બટન છે ક્લિક કરવાનું ન ભૂલાય અને કમેન્ટ બોક્સમાં આપનો રિવ્યૂ આપવાનું પણ ન ભૂલાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.